નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના જયસિંહપરા ગામ પાસે રંગપુર રોડ પર આવેલા ખારા ઉપરના બ્રિજ પર પ્રથમ જ વરસાદમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે. બ્રિજ ઉપરથી પાણી વહેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ વરસશે તો રંગપુર, વડેરા સહિત અમરેલી તાલુકાના 5 થી 6 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ પાણીના પ્રવાહમાં વાહનો તણાઈ જવાની પણ શક્યતા નકારી શકાય નહીં. ત્યારે તંત્ર સમયસર યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જયસિંહપરા રંગપર રોડ અને જો આ ખેતર ભરા પાણી કટ નાખ્યા, આગળ ગામડું રંગપર, વડેરા, તલોદરા, બરવાળા, પૂર મેં ત્યાં વડેરાની અંદર બધા ખેતર છલકાઈ ગયા. અને આ નિશાન છે 1, 2, 3, 4 અને 5. આ પુલ ઉપર પાણી હોય તે ખતરો કહેવાય, એની મદદથી હાલવું નહીં. અત્યારે પાણી સારું આવે છે, આ ચેકડેમ ભરાઈ જાય. અને ગીર ગંગા ટ્રસ્ટની મહેરબાની કે આ બધાએ તળાવડા ઊંડા કર્યા, પાણી તળમાં મળશે. આભાર એનો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.